ગુજરાતની આંગણવાડી બહેનો માટે નવા વર્ષની સૌથી મોટી ભેટ. માનદ વેતનમાં થશે વધારો, સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી બહેનોની જે વહેલી સવારે ઘર છોડે છે બાળકોના ભવિષ્ય માટે, માતૃત્વની ફરજ બજાવે છે, પણ વર્ષો સુધી પોતાનો હક ભૂલી ગઈ છે. હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છે ગુજરાતની લાખો આંગણવાડી બહેનો અને મદદનીશો વિશે. નવું વર્ષ 2026 આ બહેનો માટે ખુશીની નવી આશા લઈને આવ્યું છે, કારણ કે સરકારે તેમના માનદ વેતનમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેવું કહી શકાય કે લાંબા સમયની જે માંગ હતી તે નવા વર્ષમાં આખરે પૂરી થવાના આરે આવી ગઈ છે. તો શું છે વિગત? પગારમાં ક્યારે વધારો કરવામાં આવશે? સરકાર દ્વારા નવા વર્ષમાં શું મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે? તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને વધુને વધુ શેર કરજો. અને આવી જ માહિતી સૌથી પહેલા જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું વેતન વધારો કેટલો થયો, કોને લાભ મળશે, વર્ષોથી ચાલતી માંગ કેમ મહત્વપૂર્ણ હતી, આ નિર્ણય કેટલો ન્યાયસંગત છે અને હજી કઈ માંગો બાકી રહી છે. અંત સુધી વિડીયો જુઓ, કારણ કે આ માત્ર સમાચાર નથી, આ છે સંઘર્ષ અને સન્માનની કહાની. આંગણવાડી બહેનો કોણ છે? સૌથી પહેલા તે પ્રશ્ન થાય છે કે આંગણવાડી બહેનો કોણ છે? લોકોને લાગે છે કે તે એક નોકરી કરતી સામાન્ય બહેનો છે, અથવા તો પછી તે માનદ વેતન મેળવતી એક નોર્મલ બહેનો છે. તો મિત્રો, ઘણા લોકો પૂછે છે આંગણવાડી બહેન આખરે કરે છે શું? ચાલો સાચી હકીકત સમજીએ. આંગણવાડી બહેન એટલે 0 થી 6 વર્ષના બાળકોની સંભાળ, મહિલાઓનું પોષણ, કુપોષણ સામે લડત, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, સરકારી રિપોર્ટિંગ અને રસીકરણમાં સહયોગ. આ તમામ કામ તેમને કરવાના હોય છે. એક દિવસમાં 8 થી 10 કલાક તે કામ કરે છે. ફિલ્ડ વર્ક કરે છે, કાગળ કામ કરે છે, સર્વે, ઘર ઘર મુલાકાત વગેરે કામ તે લોકો એક જ દિવસમાં કરતા હોય છે. તો હવે બદલામાં તેમને શું મળે છે? તો વર્ષો સુધી માત્ર તેમને માનદ વેતન મળતું આવ્યું છે. કોઈ પેન્શન મળતું નથી, કોઈ ગ્રેચ્યુટી મળતી નથી, કોઈ કાયમી નોકરીનો દરજ્જો પણ મળતો નથી. છતાં પણ આ બહેનો હસતા ચહેરે સરકારની સૌથી મોટી યોજનાઓને ગ્રાઉન્ડ લેવલે સફળ બનાવે છે. વર્ષોથી ચાલતી વેતન વધારાની માંગ. તો મિત્રો, આ નિર્ણય એક દિવસમાં લેવાયો નથી. વર્ષોથી સંઘર્ષ, વર્ષોથી રજૂઆતો, આવેદનો, ધરણા, રેલી વગેરે તેમને સતત કરતા રહ્યા છે, એટલે કે તેમની માંગો બુલંદ બનાવતા રહ્યા છે. તો આંગણવાડી બહેનો સતત કહેતી આવી છે મોંઘવારી વધે છે પણ અમારું માનદ વેતન સ્થિર છે. ઘર ખર્ચ, બાળકોનું શિક્ષણ, દવાઓ, વીજ બિલ, ગેસ સિલિન્ડર, આ બધું 6 થી 10 હજારમાં કઈ રીતના પૂર્ણ થાય? શું તમે જ વિચારો, શું આ બધું 6 થી 10 હજારમાં શક્ય છે? ઘણી વખત આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરે છે, પણ અવાજ ધીમે ધીમે દબાઈ જાય છે. પણ આ વખતે સરકારે એ અવાજ સાંભળ્યો છે. સૌથી મહત્વની વાત, આ વખતે સરકારે આ અવાજ સાંભળ્યો છે. તો હવે પ્રશ્ન એ થાય છે, સરકારનો નિર્ણય શું છે? શું હવે બદલાયું છે? તો હવે વાત કરીએ મુખ્ય મુદ્દાની. ગુજરાત સરકારે આંગણવાડી બહેનો અને મદદનીશોના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય આખરે લીધો છે. આ નિર્ણય મુજબ આંગણવાડી કાર્યકરને વધારેલું માનદ વેતન, આંગણવાડી મદદનીશને પણ વધારાનો લાભ. તો આ વધારો મોંઘવારીને ધ્યાનમાં રાખીને, કામના ભારને ધ્યાનમાં રાખીને
લાંબા સમયની માંગને ધ્યાનમાં રાખીને લેવામાં આવી રહ્યો છે. તો સરકાર કહે છે કે આંગણવાડી બહેનો રાજ્યના વિકાસની પાયાની ઈંટ છે અને સાચે જ આ નિર્ણય એક સકારાત્મક શરૂઆત છે. તો બહેનોની પ્રતિક્રિયા, ખુશી અને આશાની વાત કરીએ તો મિત્રો, જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે ઘણા આંગણવાડી કેન્દ્રોમાં ખુશી જોવા મળી. કેટલીક બહેનો કહે છે, મોડી જાહેરાત કરી છે પણ સારી શરૂઆત છે. કેટલાક બહેનોનું કહેવું છે, સરકારે અમારું કામ માન્ય રાખ્યું છે. તો હવે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે? તો સરકાર દ્વારા જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો જાહેર કરવાનો આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આંગણવાડી બહેનોને હવે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત સાથે માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવશે. એટલે કે સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં કેટલો વધારો જાહેર કર્યો છે તે મુજબનો પરિપત્ર જાહેર કરવામાં આવશે. બહેનોની જે પ્રતિક્રિયા અને ખુશી અને આશા છે તેમાં જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે ઘણા આંગણવાડી કેન્દ્રોમાં ખુશી જોવા મળી. કેટલીક બહેનો કહે છે કે મોડી શરૂઆત કરી છે પણ સારી શરૂઆત કરી છે, અમારું કામ પણ માન્ય રાખ્યું છે. તો કેટલીક બહેનોનું કહેવું છે હજી પણ પૂરતું જે મળવું જોઈએ તે મળ્યું નથી, પણ આશા હવે જાગી છે. આ વધારો માત્ર પૈસાનો નથી, આ વધારો છે સન્માનનો અને તેમના હકનો. તો હજુ કઈ માંગો બાકી છે? તો મિત્રો, માનદ વેતનમાં વધારો તો જાહેર કરવામાં આવ્યો છે. હવે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ માનદ વેતનમાં તો વધારો કરવામાં આવ્યો છે, પરંતુ હજુ તેમને સરકારી કર્મચારી તરીકેના હકો આપવામાં આવ્યા નથી. તો મિત્રો, સાચી વાત કહીએ તો આ વધારો અંત બિલકુલ નથી. આંગણવાડી બહેનો આજે પણ માંગ કરે છે કાયમી નોકરીનો દરજ્જો, પેન્શન સુવિધા, આરોગ્ય વીમો, કામના કલાક નક્કી કરવા તેમજ ટેકનિકલ સપોર્ટ. આ વગેરે માંગો હજુ પણ તેમની તેમ ઊભી રહી છે. ફક્ત પગાર વધારો થતાં તેમને મહદ અંશે તો ફાયદો જોવા મળશે, પરંતુ આ બધા હકો હજુ પણ ના મળતા તેમને હજુ પૂરો હક મળ્યો નથી તેવું બહેનોનું પણ કહેવું છે અને લોકો પણ કહી રહ્યા છે. કારણ કે જ્યારે આખી વ્યવસ્થા તેમના ખભા પર છે તો તેમને સુરક્ષા કેમ નહીં, તે પણ મોટો પ્રશ્ન છે. સમાજ અને સરકાર માટે એક મોટો સંદેશ. મિત્રો, આ વિડીયો માત્ર સમાચાર નથી, આ એક વિનંતી છે. સરકારને આ વધારો જાળવવો જોઈએ, વધારતા રહેવું જોઈએ. સમાજને આંગણવાડી બહેનને નાની નોકરી તરીકે ના જોવા જોઈએ. આપણે સૌ જ્યારે પણ બાળક સ્વચ્છ હોય એના પાછળ એક આંગણવાડી બહેન હોય છે. તો નવું વર્ષ ગુજરાતની આંગણવાડી બહેનો માટે નવી આશા લઈને આવ્યું છે. આ નિર્ણય જો સતત આગળ વધશે તો એક દિવસ આ બહેનોને તેમનો સાચો હક મળશે. જો તમને લાગે છે આ નિર્ણય યોગ્ય છે તો વિડીયો લાઇક કરજો, આંગણવાડી બહેનો સુધી પહોંચે તે માટે શેર કરજો અને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય હિન્દ, જય ગુજરાત.